નમસ્કાર મિત્રો, આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલ 8 ઓપન બુક ડેલીમાં હાર્દિક સ્વાગત છે। આજે આપણે અષાઢી બીજના પાવન અવસરે ભગવાન શ્રી જગન્નાથ પ્રભુની અતિ પવિત્ર, દિવ્ય અને ચમત્કારિક કથાનું શ્રવણ કરીશું। શાસ્ત્રોમાં જણાવાયું છે કે ભગવાનની કથા ભક્તિ, શ્રદ્ધા અને એકાગ્ર ચિત્તથી સાંભળવાથી મનને પરમ શાંતિ મળે છે, પાપોનો ક્ષય થાય છે અને ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે। તો ચાલો મનને એકાગ્ર કરીને ભગવાન શ્રી જગન્નાથ પ્રભુનું સ્મરણ કરીને ભક્તિભાવપૂર્વક શ્રી જગન્નાથ પ્રભુની પવિત્ર કથાનો પ્રારંભ કરીએ। અષાઢ સુદ બીજનો દિવસ એટલે ભગવાન શ્રી જગન્નાથજીની પવિત્ર રથયાત્રાનો મહાપર્વ। આ પવિત્ર દિવસે ભગવાન જગન્નાથ તેમના મોટા ભાઈ બલભદ્રજી અને બહેન સુભદ્રાજી ભવ્ય રથમાં બિરાજમાન થઈને પોતાના ભક્તોને દર્શન આપવા માટે નગર વિહાર કરે છે। જે ભક્ત શ્રદ્ધાપૂર્વક ભગવાનના દર્શન કરે છે, તેમનો રથ ખેંચે છે અથવા આ પવિત્ર કથા સાંભળે છે, તેના જીવનના તમામ પાપો નાશ પામે છે અને ભગવાનની અસીમ કૃપા પ્રાપ્ત થાય છે। પ્રાચીન સમયની આ વાત છે। માલવ દેશમાં ઇન્દ્રદ્યુમ્ન નામે એક મહાન ધર્મનિષ્ઠ રાજા રાજ્ય કરતા હતા। તેઓ ભગવાન વિષ્ણુના પરમ ભક્ત હતા। રાજા દરરોજ નિયમિત પૂજા, જપ, યજ્ઞ અને દાન કરતા, છતાં તેમના મનમાં એક જ તીવ્ર ઈચ્છા હતી કે તેમને ભગવાનના એવા દિવ્ય સ્વરૂપના દર્શન થાય જે અત્યંત દુર્લભ હોય અને જેનું દર્શન કરવા માટે દેવતાઓ પણ તરસતા હોય। એક દિવસ રાજદરબારમાં એક મહાત્મા પધાર્યા। તેમણે રાજાને કહ્યું, હે રાજન, ઉત્કલ દેશના ઘન જંગલોમાં નીલાચલ પર્વત પર ભગવાન વિષ્ણુ નીલમાધવ સ્વરૂપે બિરાજમાન છે। તેમના દર્શનથી મનુષ્યના જન્મ જન્માંતરના પાપો નાશ પામે છે। આ દિવ્ય વાત સાંભળીને રાજા આનંદિત થઈ ગયા। તેમણે તરત જ પોતાના વિદ્વાન અને અત્યંત બુદ્ધિશાળી બ્રાહ્મણ વિદ્યાપતિને ભગવાન નીલમાધવની શોધ કરવા માટે મોકલ્યા। વિદ્યાપતિ ઘણા દિવસો સુધી ગામો, નદીઓ, ઘોર જંગલો અને પર્વતોમાં ભટક્યા, પરંતુ ક્યાંય પણ ભગવાનના દર્શન થયા નહીં। અંતે તેઓ જંગલમાં રહેતા ભગવાનના પરમ ભક્ત વિશ્વવાસુ શબરને મળ્યા। આ વિશ્વવાસુ દરરોજ એક ગુપ્ત સ્થળે જઈને ભગવાન નીલમાધવની સેવા અને પૂજા કરતા હતા। વિદ્યાપતિએ તેમને ભગવાનના દર્શન કરાવવા માટે ઘણી વિનંતી કરી, પરંતુ વિશ્વવાસુએ ભગવાનનું એક ગુપ્ત સ્થાન બતાવવાની ચોખ્ખી ના પાડી દીધી। વિદ્યાપતિ ત્યાં જ રોકાઈ ગયા। ઘણા દિવસો સુધી વિદ્યાપતિની સેવા અને અનન્ય પ્રેમભાવ જોઈને અંતે વિશ્વવાસુનું હૃદય પીગળ્યું અને તેઓ તૈયાર થયા। પરંતુ તેમણે એક કઠિન શરત મૂકી કે વિદ્યાપતિની આંખે પટ્ટી બાંધીને જ તેમને ભગવાન પાસે લઈ જવામાં આવશે। વિદ્યાપતિએ ભગવાનના દર્શનની આકુળતાને કારણે આ શરત સહર્ષ સ્વીકારી લીધી। જો કે વિદ્યાપતિ ખૂબ બુદ્ધિશાળી હતા। રસ્તામાં ચાલતા ચાલતા તેમણે પોતાની પાસે રાખેલા સરસવના દાણા ધીમે ધીમે જમીન પર નાખતા ગયા, જેથી પાછા આવતી વખતે રસ્તો સરળતાથી ઓળખી શકાય। વિદ્યાપતિ આંખે પટ્ટી બાંધેલી સ્થિતિમાં વિશ્વવાસુની પાછળ પાછળ એ ઘન જંગલમાંથી પસાર થતા રહ્યા। માર્ગમાં તેઓ મનમાં ભગવાનનું સ્મરણ કરતા હતા અને ચૂપચાપ સરસવના દાણા જમીન પર વેરતા જતા હતા। થોડા સમય પછી તેઓ એક અત્યંત પવિત્ર સ્થળે પહોંચ્યા। ત્યાં પહોંચીને વિશ્વવાસુએ તેમની આંખ પરથી પટ્ટી ખોલી। સામેનું દિવ્ય દૃશ્ય જોઈને વિદ્યાપતિ ભાવવિભોર બની ગયા। નીલાચલ પર્વત પર ભગવાન શ્રીહરિ સ્વયં નીલમાધવ સ્વરૂપે બિરાજમાન હતા। સમગ્ર વાતાવરણ દિવ્ય પ્રકાશથી ઝગમગી રહ્યું હતું। સુગંધિત પવન વહેતો હતો, પક્ષીઓ મધુર કલરવ કરતા હતા અને દેવતાઓ પણ અદૃશ્ય રીતે ભગવાનની સ્તુતિ કરતા હતા। વિદ્યાપતિએ ભાવપૂર્વક ભગવાનના ચરણોમાં દંડવત પ્રણામ કર્યા અને સ્તુતિ કરી। ત્યારબાદ વિશ્વવાસુ રોજની જેમ જંગલમાંથી ફળ, ફૂલ અને પવિત્ર જળ લાવીને ભગવાનની ભક્તિપૂર્વક સેવા કરવા લાગ્યા। કહેવાય છે કે તે જ સમયે એક કાગડો ભગવાનના પવિત્ર કુંડમાં પડી ગયો અને તરત જ તેને દિવ્ય મુક્તિ પ્રાપ્ત થઈ। આ અદ્ભુત ચમત્કાર જોઈ વિદ્યાપતિના હૃદયમાં ભગવાન પ્રત્યેની ભક્તિ અનેક ગણી વધી ગઈ। થોડા દિવસો પછી વિદ્યાપતિ રાજા ઇન્દ્રદ્યુમ્ન પાસે પાછા ફર્યા અને ભગવાન નીલમાધવના દિવ્ય દર્શનની સમગ્ર વાત વિગતવાર કહી। રાજા આ મંગલ સમાચાર સાંભળીને અત્યંત આનંદિત થયા। રાજા ઇન્દ્રદ્યુમ્ને તરત જ પોતાના મંત્રીઓ, ઋષિઓ, બ્રાહ્મણો અને સૈનિકો સાથે નીલાચલ તરફ યાત્રા શરૂ કરી।
પરંતુ જ્યારે તેઓ તે પવિત્ર સ્થળે પહોંચ્યા ત્યારે ભગવાન નીલમાધવનું સ્વરૂપ ત્યાંથી અંતર્ધાન થઈ ચૂક્યું હતું. રાજા ભારે દુઃખી થઈ ગયા. તેમણે ત્યાં જ અન્નજળનો ત્યાગ કરીને ઉપવાસ શરૂ કર્યા અને ભગવાનને આર્તસ્વરે પ્રાર્થના કરી, રેફ, હે પ્રભુ, હું આપના દર્શનની પરમ આશા લઈને અહીં આવ્યો છું. હવે આપના દર્શન વિના હું અહીંથી જીવતો પાછો નહીં ફરું. રાજાની આવી અડગ અને નિશ્ચલ ભક્તિથી પ્રસન્ન થઈને એક દિવ્ય આકાશવાણી થઈ, હે રાજન ઇન્દ્રદ્યુમ્ન, શોક ન કરો. હું જલ્દી જ સમુદ્રમાંથી દિવ્ય દારૂ બ્રહ્મ એટલે કે પવિત્ર લાકડું સ્વરૂપે પ્રગટ થઈશ. તેમાંથી મારું નવું સ્વરૂપ બનાવજો. એ જ સ્વરૂપે હું જગન્નાથ તરીકે સમગ્ર વિશ્વની પૂજા સ્વીકારીશ. આ દિવ્ય વાણી સાંભળીને રાજાના આનંદનો પાર ન રહ્યો. તેમણે સમુદ્ર કિનારે યજ્ઞ, જપ અને ભગવાનના નામનું સતત સ્મરણ શરૂ કર્યું. થોડા દિવસો પછી સમુદ્રના વિશાળ મોજા સાથે એક અતિ દિવ્ય, સુગંધિત અને તેજસ્વી લાકડું કિનારે આવીને અટક્યું. રાજા અને તેમના શક્તિશાળી સેવકો તેને ઉઠાવવાનો પ્રયત્ન કરવા લાગ્યા, પરંતુ કોઈ પણ તેને સહેજ પણ ખસેડી શક્યું નહીં. ત્યારે ફરીથી આકાશવાણી થઈ, આ દારૂ બ્રહ્મને બળથી નહીં, પરંતુ સાચા ભક્તિભાવથી જ ઉઠાવી શકાય. મિત્રો, અહીં દારૂ બ્રહ્મનો અર્થ થાય છે લાકડામાંથી પ્રગટ થયેલું પરમાત્માનું દિવ્ય સ્વરૂપ. રાજાએ તરત જ ભગવાનના પરમ ભક્તો એવા વિશ્વવાસુ અને વિદ્યાપતિ બંનેને સાથે બોલાવ્યા. બંનેએ ભાવપૂર્વક ભગવાનનું નામસ્મરણ કર્યું, પ્રાર્થના કરી અને જેવું જ તેમણે તે દિવ્ય લાકડાને સ્પર્શ કર્યો તેમ તે લાકડું એકદમ સહેલાઈથી ઊંચકાઈ ગયું. રાજાએ તેને મહાન આદર અને વૈભવ સાથે યજ્ઞ મંડપમાં સ્થાપિત કરાવ્યું. દિવ્ય દારૂ બ્રહ્મ યજ્ઞ મંડપમાં સ્થાપિત થયા પછી રાજા ઇન્દ્રદ્યુમ્ન ચિંતામાં પડી ગયા કે આ પવિત્ર લાકડામાંથી ભગવાનનું સ્વરૂપ કોણ તૈયાર કરશે? દેશ વિદેશના ઘણા કુશળ શિલ્પીઓ અને સુથારોને બોલાવવામાં આવ્યા, પરંતુ કોઈ પણ તે દિવ્ય દારૂ બ્રહ્મ પર પોતાનું સાધન ચલાવી શક્યું નહીં. સાધનો તૂટી જતા હતા, કારણ કે ભગવાનની ઈચ્છા વિના કોઈ કાર્ય ક્યારેય સિદ્ધ થતું નથી. ત્યારે એક દિવસ રાજદરબારમાં એક અજાણ્યા વૃદ્ધ સુથાર આવ્યા. તેમના ચહેરો અદ્ભુત તેજથી ચમકતો હતો. તેમણે રાજાને નમ્રતાપૂર્વક કહ્યું, હે રાજન, જો તમારી આજ્ઞા હોય તો હું આ દિવ્ય દારૂ બ્રહ્મમાંથી ભગવાનનું સ્વરૂપ તૈયાર કરી શકું, પરંતુ મારી એક કડક શરત છે. હું એકદમ એકાંતમાં કામ કરીશ. 21 દિવસ સુધી કોઈ પણ વ્યક્તિ આ ઓરડાનું બારણું ખોલશે નહીં. જો કોઈ અધવચ્ચે બારણું ખોલશે તો હું તરત જ કામ અધૂરું છોડીને ચાલ્યો જઈશ. રાજાએ ભગવાનનો સંકેત સમજીને આ શરત સ્વીકારી લીધી. વૃદ્ધ સુથાર કાર્યમાં લાગી ગયા અને ઓરડાનું બારણું બંધ થઈ ગયું. બહાર રાજા અને રાણી સતત ભગવાનનું સ્મરણ કરતા પહેરો ભરતા રહ્યા. શરૂઆતના થોડા દિવસો સુધી અંદરથી લાકડાની કોતરણીનો ધીમો અવાજ આવતો રહ્યો, પરંતુ થોડા દિવસો પછી અચાનક અંદરથી અવાજ આવવાનો બિલકુલ બંધ થઈ ગયો. દિવસો પસાર થતા ગયા તેમ રાણી ગુંડીચા ખૂબ ચિંતિત થયા. તેમણે રાજાને વ્યાકુળ થઈને કહ્યું, મહારાજ, ઘણા દિવસોથી અંદરથી કોઈ અવાજ આવતો નથી. ક્યાંક પેલા વૃદ્ધ સુથારને કંઈ અઘટિત તો નહીં થયું હોય ને? રાજા પોતાની શરત પાળીને ધીરજ રાખવા ઈચ્છતા હતા, પરંતુ અંતે રાણીની અત્યંત ચિંતાને કારણે તેઓ પણ વ્યાકુળ બની ગયા. 21 દિવસ પૂરા થાય તે પહેલા જ તેમણે અધીરા થઈને ઓરડાનું બારણું ખોલી નાખ્યું. જેવું જ બારણું ખુલ્યું, ઓરડામાં પેલો વૃદ્ધ સુથાર ક્યાંય દેખાયો નહીં. બધા ત્વરિત સમજી ગયા કે તે કોઈ સામાન્ય સુથાર નહોતા, પરંતુ સ્વયં દેવતાઓના દિવ્ય શિલ્પી વિશ્વકર્મા હતા. ઓરડાની અંદર 3 દિવ્ય મૂર્તિઓ બિરાજમાન હતી, ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્રજી અને બહેન સુભદ્રાજી. પરંતુ ઉતાવળમાં બારણું ખોલવાને કારણે તેમના હાથ અને પગ પૂર્ણ સ્વરૂપે બનાવાયેલા નહોતા. રાજા ઇન્દ્રદ્યુમ્ન આ જોઈને ખૂબ દુઃખી થયા. તેમને પોતાની ઉતાવળ પર ભારે પસ્તાવો થયો. તેઓ ભગવાનના ચરણોમાં ઢળી પડ્યા અને રડતા રડતા ક્ષમા માંગવા લાગ્યા. ત્યારે ભક્તોની વારે ધાતા ભગવાનની ફરી એકવાર આકાશવાણી થઈ, હે રાજન, સહેજ પણ દુઃખ ન કરો. આ મારું જ ઈચ્છિત સ્વરૂપ છે. હું આ જ સ્વરૂપે સમગ્ર વિશ્વના ભક્તોને દર્શન આપીશ. મારા માટે બાહ્ય સૌંદર્ય કરતા ભક્તના હૃદયની ભક્તિનું મહત્વ અનેક ગણું વધારે છે. જે ભક્ત સાચા પ્રેમથી મને ભજે છે, હું તેને જરૂર સ્વીકારું છું. રાજાએ ભગવાનની આ લીલા અને આજ્ઞા શિરોધાર્ય માની. એક શુભ મુહૂર્તમાં ભગવાન જગન્નાથ,
બલભદ્રજી અને સુભદ્રાજીની ભવ્ય મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કરાવી. તે સમયે આકાશમાંથી દેવતાઓએ પુષ્પવર્ષા કરી, ઋષિ મુનિઓએ પવિત્ર વેદ મંત્રો ગાયા અને સમગ્ર નીલાચલ ક્ષેત્ર જય જગન્નાથના ગગનભેદી જયઘોષથી ગુંજી ઉઠ્યો. ભગવાન જગન્નાથજીની પ્રાણ પ્રતિષ્ઠા થયા પછી રાજા ઇન્દ્રદ્યુમ્ને 2 હાથ જોડીને ભગવાનને નમ્ર વિનંતી કરી, હે પ્રભુ, આપના દિવ્ય દર્શનનો લાભ માત્ર મને જ નહીં, પરંતુ સમગ્ર જગતના દરેક જીવને, ગરીબમાં ગરીબ માણસને પણ મળે એવી કૃપા કરો. ભગવાન જગન્નાથે રાજાની ભાવના જોઈ પ્રસન્ન થઈને કહ્યું, રેફ, હે રાજન, હું કોઈ એક રાજા, કોઈ એક જાતિ કે કોઈ એક દેશનો ભગવાન નથી. હું સમગ્ર જગતનો નાથ છું, તેથી જ મારું નામ જગન્નાથ છે. જે કોઈ ભક્ત નિષ્કપટ ભાવથી મારું સ્મરણ કરશે, હું તેની પ્રાર્થના જરૂર સાંભળીશ. ભગવાને વધુમાં વચન આપતા કહ્યું, દર વર્ષે અષાઢ સુદ બીજના પવિત્ર દિવસે હું મારા ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે ભવ્ય રથમાં બેસીને સ્વયં ભક્તોની વચ્ચે આવીશ. જે ભક્ત કોઈ કારણસર મંદિર સુધી આવી શકતા નથી, તેમના ઘર સુધી હું પોતે જ જઈશ. મારા રથના દર્શન કરનાર, રથ ખેંચનાર અને મારું નામ જપનાર ઉપર મારી વિશેષ કૃપા રહેશે. આ સાંભળીને રાજા ઇન્દ્રદ્યુમ્ને પરંપરાગત ભવ્ય રથયાત્રાની શુભ શરૂઆત કરાવી. સમગ્ર નગરને સુંદર ધજા, તોરણ, સુગંધિત ફૂલો અને દીવડાઓથી દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું. પવિત્ર વેદ મંત્રોના મંગલ ઉચ્ચાર વચ્ચે ભગવાનને રથમાં બિરાજમાન કરવામાં આવ્યા. હજારો લાખો ભક્તો જય જગન્નાથના જયઘોષ સાથે ભક્તિભાવપૂર્વક રથ ખેંચવા લાગ્યા. દેવતાઓએ પણ આ દિવ્ય યાત્રા પર આકાશમાંથી પુષ્પવર્ષા કરી. કહેવાય છે કે ભગવાનનો આ રથ માત્ર દોરડાથી નહીં, પરંતુ ભક્તોના અનન્ય પ્રેમ અને શ્રદ્ધાથી આગળ વધે છે. જે ભક્તના હૃદયમાં પ્રેમ, દયા, સેવા અને ભગવાન પ્રત્યે અખંડ શ્રદ્ધા હોય, તેના જીવનનો રથ પણ ભગવાન સ્વયં યોગ્ય માર્ગે દોરે છે. જે ભક્ત શ્રી જગન્નાથ પ્રભુની આ પવિત્ર કથા ભક્તિપૂર્વક સાંભળે છે, વાંચે છે અથવા અન્યને સંભળાવે છે, તેના ઘરમાં હંમેશા સુખ, શાંતિ અને વૈભવ રહે છે. ભગવાન તેની સઘળી મનોકામનાઓ પૂર્ણ કરે છે, જીવનના તમામ વિઘ્નો દૂર કરે છે અને તેને સદબુદ્ધિ, અનન્ય ભક્તિ તથા પરમ કલ્યાણ પ્રદાન કરે છે. ભગવાન શ્રી જગન્નાથજીની આ પવિત્ર અને દિવ્ય કથા અહીં પૂર્ણ થાય છે. આપ સૌએ આટલા ભક્તિભાવથી ભગવાનની કથાનું શ્રવણ કર્યું, તે બદલ આપ સૌનો આભાર. ભગવાન શ્રી જગન્નાથજી આપ સૌના જીવનમાં સુખ, શાંતિ, ઉત્તમ આરોગ્ય અને સમૃદ્ધિ પ્રદાન કરે તેવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના. જો આ કથા તમને ગમી હોય અને તેમાંથી કંઈક સદ્ગુણ શીખવા મળ્યા હોય, તો કૃપા કરીને આ વિડીયોને લાઈક કરજો અને તમારા પરિવાર, મિત્રો તથા સગા સંબંધીઓ સાથે અચૂક શેર કરજો, જેથી તેઓ પણ આ પવિત્ર કથાનું પુણ્ય પ્રાપ્ત કરી શકે. જય જગન્નાથ.